ભારત બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની જામનગરમાં વિશેષ ઉજવણી કરવામાં આવી હતી। આ દરમિયાન નગરના રાજકીય અગ્રણીઓ તેમજ દલિત સમાજના આગેવાનોએ ઉપસ્થિત રહી લાલ બંગલા સર્કલ પાસે આવેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા હતા। આ ઉપરાંત નગરના મેયર વિનોદ ખીમસુરિયા, શહેરના દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરી, ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રીવાબા જાડેજા, જામનગર શહેર ભાજપના પ્રમુખ બીના કોઠારી સહિતના શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો અને દલિત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર અનુસૂચિત મોરચાના પ્રમુખ હરીશ ચૌહાણ આજે પરમ પૂજ્ય ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિ નિમિત્તે માત્ર આજે અહીંયા જામનગર મહાનગરની અંદર તમામ વોર્ડની અંદર તમામ બૂથની અંદર આજે બાબા સાહેબની છબીને ફુલહાર થઈ રહ્યા છે, પુષ્પાંજલિ થઈ રહી છે। ભારતીય જનતા પાર્ટીના હરેક કાર્યકર્તાઓ દરેક વોર્ડમાં કાર્યક્રમો દઈ રહ્યા છે। તેમજ આજે પૂરા ભારતભરની અંદર દરેક મહામાનવ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ ઉજવી રહ્યા છે। આજે ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ માનનીય બીનાબેન કોઠારીજી તેમજ અમારા ધારાસભ્ય શ્રી રીવાબા જાડેજા, દિવ્યેશભાઈ અકબરી સાહેબ તેમજ અમારા સાંસદ બેન શ્રી પૂનમબેન તેમજ મેયર શ્રી વિનોદભાઈ ખીમસુરિયા તેમજ મહાનગરના પદાધિકારીઓ, કોર્પોરેટર ભાઈઓ બહેનો તેમજ ભારતીય જનતા પાર્ટીના તેમજ સમગ્ર હિન્દુસ્તાનના દરેક કાર્યકર્તા ભાઈઓ બહેનો બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ કરી હતી।